જય વાઘેશ્વરીમાં આજે આપણે સામો બનાવવાના છીએ. મોરૈયો કે ને, મોરૈયો પણ કહેવાય અને સામો પણ કહેવાય. હવે આપણે આ પોણી વાટકી જેવો આપણે મોરૈયો સામો લીધો છે, વીણી નાખ્યો છે. જીવાય વાકરી કંઈ હોય ને એ ધ્યાન રાખવું પડે એટલે એ જોઈ નાખ્યો છે. હવે આને આપણે 2-3 પાણીએ ઉનાળવાનો છે. એ ઉનાળવાની રીત હું તમને બતાવું. આ બાકરી કઈ ઝીણું હોય ને કાકરી ને એવું, એ એકદમ નીચે બેસી જાય અને આપણો સામો એકદમ ચોખ્ખો થઈ જાય. જો ઉનાળવાનો આવી રીતના. આપણે કાકરી હોય તો એકદમ નીચે બેસી જાય અને હાણો ચોખ્ખો થઈ જાય. ના, આપણો હામો એકદમ ચોખ્ખો છે. જો નતર છે ને ઉનાળો હોય ને તો પાછળનો ભાગ હોય ને એમાં નીચે કાકરી બેસી ગઈ હોય, કાકરી બેસી ગયા હોય, ધનેડા કે એવું કંઈ હોય તો એ બેસી જાય નીચે. આપણો વીણી ચોખ્ખો જ કરી નાખ્યો છો આપણે, બિલકુલ પણ કાકરી કશું છે નહીં. પણ આવી રીતના હોય, તમને કરી દેખાડવું હોય તો તમને ખ્યાલ આવે. આને ઉનાળો કહેવાય, બિલકુલ નથી. આપણો હામો ચોખ્ખો જ છે. હવે આપણે સામો વઘાર નાખીએ. આ સામો પલાળ્યો તો મેં. આ સામો છે, આ બટેકાનો છોલ છે, આ મીઠું છે, આ સિંગદાણા કચરા વાટેલા છે, આ ટમેટા છે, ટમેટું 1 નંગ, આદુનો કટકો થોડો અને 1 મરચું, ગોળ અને બાકી બધું હવે જ આપણે આમાં જીરું એડ કરી દઈએ. આપણે મસાલો નાખીને આને વઘારી નાખીએ. અત્યારે થોડુંક જ પાણી એડ કરી, પણ સૌ પ્રથમ આપણે સિંગદાણા એડ કરી દઈએ, આદુની પેસ્ટ એડ કરી દઈએ અને મરચાં એડ કરી દઈએ. અને આ બટેકાનો છોલ આપણે 2 બટેકા નંગ લીધા હતા, એનો પણ છોલ એડ કરી દઈએ. અને ટમેટું પણ એડ કરી દઈએ. અને ગોળ કટકો લીધો છે, ગોળ પણ એડ કરી દઈએ. નાખવું હોય તો નખાય, ન નાખવું હોય તો ન નખાય, ઓપ્શનમાં છે તમારે, તમને અનુકૂળ પડે એમ કરાય. અડધીથી ઓછી ચમચી હળદર, 1 ચમચી મસાલો, સ્વાદ અનુસાર મીઠું, આપણે 1.5 ચમચી મીઠું લઈ અને પછી કરી દઈ સામો એડ. સામામાં બહુ મસાલો ન હોય, સામામાં મસાલો ઓછો હોય. હવે સામો એડ કરી દઈએ. આ એટલો ઢીલો જ મેં સામો રાખ્યો છે. આ હમણાં 20 મિનિટ છે, એકદમ કઠણ થઈ જશે. આ સેજવાર રહીને જોઈશો તો એકદમ કઠણ થઈ ગયો છે. આ આપણો સામો તૈયાર થઈ ગયો છે. આમાં ગોળ, ખટ મીઠો, છાશ નાખીને સરસ બનાવ્યો છે. આ મારા નાના ભાભી બહુ સરસ સામો બનાવે, ખટ મીઠો ગળચટો ને એવો સરસ સામો બનાવો ને. જો આપણો કઠણ થઈ ગયો ને સામો, હજી પણ કઠણ થઈ જશે એકદમ. અમારી રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે. અને બટન દબાવવાનું ચૂકતા નહીં, અવશ્ય બટન દબાવજો.